وَلِلَّهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِن دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ. અને આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે જીવો અને ફરિશ્તાઓ અલ્લાહ માટે સજદો કરે છે અને તકબ્બુર ઘમંડ નથી કરતા. તફસીર દાબ્બતીનનો અર્થ છે એ દરેક જીવ જે ચાલે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાય, એટલે તેમાં મનુષ્ય, પ્રાણી, જીનનો સમાવેશ થાય છે, પરંતુ ફરિશ્તાઓ નથી આવતા, કેમ કે ફરિશ્તાનું નામ અલગથી આવ્યું છે. અહીં સજદાનો અર્થ માત્ર નમાજવાળો સજદા નહીં, પણ અલ્લાહ સામે નમ્ર થવું, તેના હુક્મ માનવા, તેની બનાવેલી વ્યવસ્થા હેઠળ રહેવું. દરેક વસ્તુ આકાશમાં હોય કે ધરતી પર અલ્લાહના ફરમાન હેઠળ ચાલે છે, એ બધા તેની ઈચ્છાને નમ્રતાથી સ્વીકારે છે. ફરિશ્તાઓ તો ખાસ કરીને કદી અહંકાર નથી કરતા અને હંમેશા અલ્લાહના હુકમ ઉપર અમલ કરે છે. જો આખી દુનિયા અલ્લાહને નમન કરે છે તો માણસે અહંકાર કરીને અલ્લાહના ફરમાન સામે ઊભું ન રહેવું જોઈએ, બલકે અલ્લાહની પેરવી કરી અલ્લાહની બંદગી કરવી જોઈએ. પૈગામ 1. દરેક મખલુક અલ્લાહની પેરવીમાં છે, એટલે કે દરેક અલ્લાહને સજદો કરે છે. 2. આકાશમાં પણ ફરિશ્તા સિવાય બીજી જીવંત વસ્તુ છે. 3. ફરિશ્તાઓ સંપૂર્ણ રીતે અલ્લાહના હુકમ નીચે છે. 4. ફરિશ્તાઓનો ડર ગુનાહથી નહીં, પણ અલ્લાહની મહાનતા સામે નમ્રતાથી ભરેલો છે, અને મોમિન પણ અલ્લાહ સામે નમ્રતાથી ઝૂકે છે. 5. ફરિશ્તાઓમાં અહંકાર નથી અને તેઓ હંમેશા અલ્લાહના ફરમાન હેઠળ છે. 6. અલ્લાહની નાફરમાનીનું પરિણામ અહંકાર છે. જે વ્યક્તિ અહંકાર છોડે તે ખુદબખુદ અલ્લાહનો ફરમાબરદાર બની જાય છે. 7. ફરિશ્તાઓ પણ અલ્લાહના હુકમ હેઠળ કાર્ય કરે છે.